नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। એશિયાનું સૌથી મોટું ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક મંદિર દેવનગરી મહેમદાબાદમાં હોલિકા દહન। ભૂતનાથ મહારાજના કાર્તિક બાબા સાથે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં હોલિકા દહન। શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતનું ભવ્ય આયોજન। મહેમદાબાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન। એશિયાનું સૌથી મોટું ગણેશાકાર મંદિર ગણાતું શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર દેવનગરી મહેમદાબાદ ખાતે 12મી વાર વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય અને ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારો છાણા, શુદ્ધ 9 પ્રકારના આશરે 600 મણ લાકડાનો ઉપયોગ તેમજ હજારો અગરબત્તી અને વિવિધ ઔષધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 1 કિલોમીટર સુધી શુદ્ધ અને પવિત્ર વાતાવરણ સર્જાય તે હેતુથી વૈદિક પદ્ધતિથી હોલિકા દહન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નડિયાદના ભૂતનાથ મહારાજ મંદિરના કાર્તિક બાબા, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેમજ અમદાવાદથી પધારેલા અરવિંદ ચૌહાણ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોલિકા દહનનો લાભ લીધો હતો। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ વચ્ચે આયોજિત આ ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। જીપીએમસી न्यूज 24/7 लाइव। वो आचार्य सूर्य प्रकाश मिश्रा। यहाँ पर जो वैदिक होली मनाया जा रहा है 11 वर्ष से हम नियमित मना रहे हैं। 12वां वर्ष है हमारा। दिव्य वैदिक होली उत्सव मना रहे हैं। इसमें अनेक प्रकार की औषधियों का प्रयोग किया गया है, जिसमें सप्त औषधि, सप्त धान्य एवं छाना यानी कि गोबर का छाना प्रयोग किया गया एवं शुद्ध लकड़ी का प्रयोग करके अनेक प्रकार की औषधियों से यह भव्य होली का उत्सव मनाया जाएगा। कितनी लकड़ियां हैं, कितना छाने कितना है? इसमें अगर मानते हैं तो कम से कम छाना हमने 1000 के ऊपर रखा हुआ है और वैसे ही यहाँ पर लकड़ी है 600 मन से ज्यादा लकड़ी का प्रयोग किया गया है इसमें। और अगरबत्ती हमने इसमें रखी हुई है, अलग अलग प्रकार की अगरबत्तियां हैं जो कि वह भी हजारों की संख्या में है। क्या क्या अंदर लगा हुआ? इसमें घी डाली गई है, यज्ञ की आहुति होती है जिसके बाद समिधा डाली गई है। 9 प्रकार की लकड़ी आती है समिधा, जिससे 9 ग्रहों को प्रसन्न किया जाता है। वह 9 ग्रह की लकड़ी भी इसमें प्रयोग किया गया है एवं हवन सामग्री प्रयोग की गई है। सर, अपनो परिचय કેટલા વર્ષથી આ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, આ વર્ષે હોળીનું કેવું આયોજન છે? જય ગજાનંદ મિત્રો, સિદ્ધિવિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાબાદથી નરેન્દ્રભાઈ પુરોહિત મેનેજિંગ ટ્રસ્ટી છું। છેલ્લા 12 વર્ષથી અહીંયા વૈદિક હોળીનું પ્રગટાવવાનું આયોજન થાય છે, જેમાં કિલોની સંખ્યામાં ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ હોળી 35 ફૂટથી માંડીને 50 ફૂટ સુધી ઊંચાઈ ધરાવતી હોય છે અને નીચે 25 ફૂટ જેટલો વ્યાસ ધરાવતી હોય છે। આ હોળી પ્રગટાવવાની પાછળનો આશય એવો છે કે વૈદિક હોળીનું આયોજન થાય અને જે પ્રદૂષણના લીધે જે પ્રશ્નો ઊભા થાય એને દૂર થાય। ઔષધિઓ મોટા પાયે અંદર નાખેલી હોવાના લીધે જે જલન થાય છે અને એના લીધે આ જે જ્યોત પ્રગટ થાય છે, તો એના 1 કિલોમીટરના વિસ્તારમાં સારા જેને કહેવાય કે ટોટલી શુદ્ધિકરણ આ એરિયાની અંદર થતું હોય છે।